चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. એનું રહસ્ય થોડું કેમ કે અમને એનું અભ્યાસ નથી. જગતમાં જીન પ્રતિમા ભગવાન જે સાક્ષાત સમુસરણમાં બિરાજતા હોય એ ધ્યાનમયામ આત્મામાં લીન થઈ એવા એવો એમનો દેખાવ હોય, એમની વાણી જુદી હોય, જુદા હોય, તો સાક્ષાત ભગવાન તો બિરાજતા નથી. એટલે શાવકો ભગવાનના દર્શન માટે જીન પ્રતિમાના સ્થાપન કરે. જગતમાં શાશ્વત પ્રતિમાઓ છે, જે દેવલોકમાં, મેરુમાં, નંદીશ્વરમાં બધી શાશ્વતા પ્રતિમા, કોઈના કર્યા વગરના. આ પૂતગળના પરમાણુઓ પ્રતિમા રૂપે ગોઠવાઈ ગયા છે. રતનના પ્રતિમાઓ 500 ધનુષના જેવા સમુસરણમાં બિરાજતા એવા પ્રતિમાઓ, પણ માત્ર વાણી જ નહીં, બાકી જ્યાં બોલ્યા કે બોલશે આ બે હું ભગવાન જેવા લાગે. કુદરત એમ કહી રહી છે કે જગતમાં ભગવાન સર્વોત્કૃષ્ટ છે, કે કુદરત પણ ભગવાનના પ્રતિમા રૂપે પરિણમી જાય છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો ભગવાન છે. આત્મા તો શક્તિ રૂપે પોતાને ઓળખવાનું, આત્મા સર્વોત્કૃષ્ટ, પણ એ પ્રગટ કોણે કર્યો? ભગવાને. એ ભગવાન જગતમાં સર્વોત્કૃષ્ટ છે, જે જગતમાં વાણી વરસાવી અને બધાને માર્ગ બતાવે, પોતે સ્વરૂપમાં લીન થઈ ગયા છે. એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. એ જગતમાં સર્વોત્કૃષ્ટ કુદરતના પરમાણુઓ પ્રતિમા રૂપે ગોઠવાઈ જાય છે. કોઈ કર્યા નથી. શાશ્વત પ્રતિમાઓ દેવલોકમાં છે, નંદીશ્વરમાં છે, મેરુ પર્વતમાં છે, અને દરેક દેવોના જે મહેલો છે એની પાસે દરેક ઠેકાણે અસંખ્યાતા એવા જીન પ્રતિમાઓ ચારે બાજુઓ છે. એવી પ્રતિમાઓ હોય છે. ભગવાન જગતમાં સર્વોત્કૃષ્ટ છે. એના પ્રતિમા પણ વંદનીક છે, પૂજનીક છે. એ શાવકો પોતે અંતરમાં આગળ ન વધી શકે, ભગવાન દેખીને એને ઉલ્લાસ આવી જાય છે. ઓહો, ભગવાન જેને આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું, આ ભગવાન, એના પ્રતિમાઓનું પણ એટલું મહિમા છે. જગતમાં જેને પોતાના પિતા અને માતા પિતા ઉપર પ્રેમ હોય એનો ફોટો દેખીને ખુશી થાય, એના ફોટા રાખે છે, એના ઉપર એને મહિમા આવે, સ્તુતિ કરે, ગુણગાન કરે, એવું કરે છે. ભગવાન તો આ તો સર્વોત્કૃષ્ટ જગતમાં માર્ગ દેખાડનાર ને અંતરમાં સ્વરૂપમાં લીન થઈ ગયા. ભગવાનના પ્રતિમાઓ કુદરત પ્રતિમાઓ રૂપે પરિણમે છે. શાવકો પછી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરે છે અને ભગવાનને ભગવાને એમ કરીને ભગવાનને યાદ કરે છે કે ભગવાન તમે આ સ્વરૂપે પરિણમી ગયા, હું તમારે શું કરું, શું પૂજા કરું, શું ભક્તિ કરું, શું સ્તુતિ કરું, અને ઉલ્લાસ આવે છે અંતરમાં. એવી રીતે ગુરુ ઉપર, એવી રીતે શાસ્ત્રમાં વર્ણન આવે છે તત્વનું. એટલે આ તત્વનું વર્ણન કોણે કર્યું? આચાર્યોએ. એની પણ મહિમા આવે છે, તત્વ ઉપર મહિમા આવે. ગુરુ ઉપર જે સાધના કરે છે, આત્માની સાધના કરે છે, મારાથી કાંઈ નથી થતું, એની સાધના કરી અને નમસ્કાર, એની શું સેવા કરી અને શું પૂજા કરી, એટલે જગતમાં ભગવાનની શું પૂજા કરી, શું મહિમા કરી. શાસ્ત્રમાં જીન પ્રતિમા જીન સારખી નમે બનારસ બનાસીદાસ. જીન પ્રતિમા જીનેશ્વર સરખી જ છે, એમાં કઈ ફેર નથી. એમ એ જે દર્શન કરનારને એમ જ થઈ જાય. એ વખતે વિકલ્પ ના આવે કે આ ભગવાન છે કે પ્રતિમા, એને તો ભાવનો આરોપ જ થઈ જાય છે ભગવાન છે. અલપ ભવ સ્થિતિ જાકી સો જીન પ્રતિમા પ્રમાણે જીન સારખી. જેની ભવ સ્થિતિ થોડી છે તે ભગવાનને જીન પ્રતિમાને જીનેશ્વર જેવા જ દેખે. ઓગે ઓગે રુદ્ધિ ગતે તો ઘણા ભગવાનના દર્શન કરે છે, એમ નહીં, પણ અંદરથી ઉલ્લાસ આવે.
ભગવાને આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું. જે સ્વરૂપને હું ઈચ્છા કરું છું, જેની મને ભાવના છે, એ સ્વરૂપ પ્રગટ કરનારા જિનેન્દ્ર દેવ સર્વોત્કૃષ્ટ જગતમાં છે. એની શું મહિમા કરવું. એટલે એને એકદમ પ્રતિમા ઉપર એકદમ ઉલ્લાસ આવે છે. એ પૂજા ભક્તિ બધામાં એને ઉલ્લાસ આવે છે. એમના કલ્યાણિકના દિવસો એ બધા ઉપર એને બધું દેખીને હોશ આવે છે. શાસ્ત્રના દર્શન કરવા શાસ્ત્ર પણ પૂજનીક છે. તત્વની વાત એમાં આવે છે, વસ્તુ સ્વરૂપ. આચાર્યો બધી શાસ્ત્રો રચ્યા છે, જે આત્માનું સ્વરૂપ એમાં વર્ણન કર્યું છે, એ પણ પૂજનીક છે, એ પણ દર્શન કરવા યોગ્ય છે. આત્માના સ્વરૂપનું વર્ણન છે માટે આત્માના સ્વરૂપનું વર્ણન છે માટે પૂજનીક છે. માટે પૂજા આત્માના સ્વરૂપનું વર્ણન. અને આચાર્યો જે આત્માની સાધના કરે છે, મુનિરાજો, એને એ શાસ્ત્રો રચ્યા છે અને એમાં આત્માનું વર્ણન છે, માટે પૂજનીક છે. પૂજા કરે છે ત્યારે આ પ્રકારના જે અર્ધ ચડાવાય છે એ બધું શું પ્રયોજન? ભગવાન ઉપર મહિમા આવે છે. એટલે ભગવાનનું શું જરૂર? તમારે તો કાંઈ જોતું નથી, પણ તમારા ગુણોની મને મહિમા આવે છે. એટલે જગતમાં જે ઊંચી વસ્તુ હોય, જે સામાન્ય વસ્તુ ને પણ ઊંચી વસ્તુ તમારા ચરણે મૂકું છું એમ કે છે. અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, ફળ, એ બધા એવા 8 પ્રકારના દ્રવ્યો લઈને હું તમારી પૂજા કરું. હું તમારા ચરણે શું મૂકું? મારામાં કઈ શક્તિ નથી. હું તમારી પૂજા કરું છું. પૂજા કરવા માટે 8 પ્રકારની પૂજા કરી છે. એમાં પછી કેટલીક ઠેકાણે બધી સાધારણ વસ્તુ મૂકે છે. આ બરાબર છે. અક્ષત, પુષ્પ, જળ, ચંદન, એ બધું આ એની વિધિ છે. પૂજા કરવાની વિધિ આ જાતની છે. એ શ્રાવક જે ગ્રસ્તાશ્રમમાં હોય, જે પોતા માટે ખાતા પીતા, પોતા માટે પૈસા ખર્ચતા હોય, ભગવાન ઉપર એને ભાવ આવ્યો અગ્રે. જે મુનિરાજે બધો ત્યાગ કરી દીધો છે, એની પાસે કઈ નથી, તો એ માત્ર ભગવાનના દર્શન કરે છે અને સ્તુતિ કરે છે અને સ્તોત્ર રચે. બાકી એ પૂજા, એમની પાસે કોઈ વસ્તુ નથી, પૂજા નથી કરતા, એ ભાવ પૂજા કરે. બાકી જે શ્રાવકો આગળ વસ્તુઓ છે, તે વસ્તુઓ લઈને પૂજા કરે છે. આચાર્ય તો ભગવાનના સ્તોત્ર રચે છે, જે આમ એકદમ ઉલ્લાસ આવી જાય છે. આચાર્ય અનેક જાતના સ્તોત્ર રચે છે. ભગવાનનું તો તમને ચારેક વાર તમને જ દેખું છું. આ વાદળાના કટકા થાય છે. ઇન્દ્રોએ તમારી સ્તુતિ કરીને હાથ લાંબા કર્યા, વાદળાના કટકા થઈ ગયા છે. એમ અનેક જાતની સ્તુતિ ઉપમા આપીને કરે છે. એવું આચાર્યોને એટલી ભક્તિ આવે છે, મુનિરાજોને. એ ભગવાન તમારા નદી વહી રહી છે. તમે જયારે દીક્ષા લીધી ત્યારે આ બધાને તમારા વીર લાગ્યા હતા. નદી એ બને નદી રોઈ રહી છે, ખડખડ કરે છે, કેમ કે છે. હા, એમ આચાર્ય મુનિરાજો આવા શાસ્ત્ર રચે છે. એટલી ભક્તિ આવે છે. અનેક જાતની ઉપમા આપે છે ભગવાન. ભક્તિના ભાવમાં કે છે, એ ઉપમાથી કે છે, પણ એવી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. તમે પૂછો. રુચિ, વિચાર, વાંચન, એ બધી સંધિ મેળવીને કરવાનું. દ્રવ્ય અપેક્ષા એ શું છે, પર્યાય અપેક્ષા એ શું છે, એ બધું મેળવીને કરવાનું. કોઈ દ્રવ્ય ને પર્યાય ની સંધિ કેવી રીતે સમજીને કરવાનું. દેવગુરુ શાસ્ત્ર દર્શન વિશે પૂછ્યું ઘણા વખતથી, આપણે કરીએ એના કરતા માતાજી આગળ સમજણ મેળવીને કરી તો આપણે વિશેષ આનંદ છે. એટલે અને ઘણી એમાંથી સમજણ મળી. આરતી ઉતારવાનું જે પ્રયોગ એ એક જાતની ભક્તિ છે ભગવાનની. દેવગુરુ શાસ્ત્ર ભક્તિનો ભાવ છે. કેટલીક ઠેકાણે આરતી નથી ઉતારે. આરતી ભગવાન ઉપર મહિમા આવે છે એટલે આરતી ઉતારે. એક જાતની ભક્તિ છે. શ્રાવકોની ભક્તિને મહિમા આવે છે. ભગવાન, હું તમને શું કરું ને શું ન કરું, હું જે કરું હું તમારો દાસો ને, હું આ બધી આ સંસારની જે બધી વૃદ્ધિ એની મને કાંઈ મહિમા નથી, મને તમારી મહિમા છે. એટલે હું આરતી દ્વારા પણ
તમારા ગુણોની મહિમા કર, તમારા વારણા ઉતારું કે વાહ તમે આ ગુણો પ્રગટ કર્યા, એને હું શું કરું, એટલે એ આમ આરતી ઉતારે છે. વાહ રે વાહ ભગવાન તમે એમ કે આરતી ઉતારી, ભક્તિ છે એક જાતની. કેટલું એમના માન, કેટલું એમને બધા ઈ છે, એમની પ્રતિષ્ઠા કેટલી હતી સ્થાનકવાસીમાં, કેટલી એમની બધા માનનારા કેટલા હતા. પણ એમણે શાસ્ત્ર વાંચી વાંચીને છોડી દીધું કે આ ખોટું છે. એટલી એમને પ્રતિષ્ઠા. ગુરુદેવ તો પોતે એકદમ, પોતે તો કાંઈ કોઈની પ્રતિષ્ઠા, કોઈ જો સામું જોવે ન જોવે ગમે એમનું તો એમને તો કાંઈ નહીં, તો એકદમ પોતામાં. પણ લોકો એમને એટલી એમની પ્રતિષ્ઠા હતી. સરળતા પ્રગટ કરી તો આ માયાને જીતાઈ જાય છે. પછી બે જાતની માયા, દર્શન મોહની ચારિત્ર બધી જાતની માયા, બધો વિભાવ તે વિભાવ જ છે. કેવલા કેવું મેં કેવું આ જીતું, મેં આ કેવું કર્યું, એવું કઈક આવે તો પણ કે હું બીજી રીતે આવીને ઉભો છું તો માન તને છેતરી જાય છે. એમાં ઓલું એક ગુણ કરીને એનું પોતે જ્યાં વિશેષતા કરવા જાય તો પોતે બીજો કશે આવી જાય છે. આ મેં કેવું સરસ કર્યું, આ ગુણ મેં કેવું સરસ કર્યો, એમ કરતા વચ્ચે પછી તરફ માન છેતરી જાય છે. એટલે કે જે માયા અને બધા એ કષાયોની અંદર એક જુદા જુદા કષાય એમ એવી રીતે જીતાતા નથી. એક પોતે જ્ઞાન ને નાયક ને ઓળખીને બધા જીતાઈ જાય છે. પણ એમાં એનું ધ્યાન પાત્રતાની ભૂમિકામાં ધ્યાન રાખવા જેવું છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. આત્મા પ્રયોજન, આત્માના અર્થે પ્રયોજન આત્માનું હોવું જોઈએ, એમાં ઉપશાંતતા હોવી જોઈએ. વિશાળ બુદ્ધિ, જીતેન્દ્રતા, સરળતા, મધ્યસ્થતા એ બધું હોય છે ને, તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. સરળતા, મધ્યસ્થતા, વિશાળ તત્વગ્રહની શક્તિ હોવી જોઈએ, જીતેન્દ્રતા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ, મધ્યસ્થતા હોવી જોઈએ. તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. દિલ એવું સરળ હોવું જોઈએ, વક્રતા ન હોવી જોઈએ કે જે કોઈ કઈ વાત કરે તો સીધી રીતે પોતે ગ્રહણ કરી શકે એવું પોતાનું હૃદય હોવું જોઈએ. વક્રતામાં આટી ગુટી ન હોવી જોઈએ. સરળ રીતે જે વાત કરે સીધી રીતે ગ્રહણ થાય એવું પોતાનું ચિત્ત, અને અંતરમાં પોતાનું ચિત્ત એવું હોવું જોઈએ કે અંદર જે વિભાવ ભાવોને પોતે ઓળખી શકે, આડી અવડી રીતે બચાવની રીતે વક્રતા ધારણ કરીને આડું અવળું પોતે અંદર ન કરી શકે એવું સીધું પોતાનું વક્રતા વગરનું સરળ ચિત્ત હોવું જોઈએ. વક્રતામાં આવે છે, ધર્મમાં બધું આવે છે ને. પછી સંતોષ દ્વારા લોભ નહીં, એમાં સારી નથી કે અતિશય લોભ સારું નથી. એટલો બધો લોભ શરીર પ્રત્યે, ધન પ્રત્યે, અનેક પ્રકારનો જ્યાં જ્યાં પોતાને રાગ હોય એના પર અતિશય લોભ એ નુકસાનનું કારણ થયું. ચમરી ગાય પ્રાણ છોડ્યા છે, પોતાનું વાળનું પૂછડું એને કે છે એના વાળ એવા હોય છે ચમરી ગાયના, પણ એને એટલો રાગ વેલમાં મીઠાઈ ગઈ, ઓલામાં મીઠાઈ ગઈ, પછી અંદરથી નીકળી જ નહીં. એમ કે નીકળું તો મારો વાળ તૂટી જશે, એટલે વાળના લોભમાં નીકળી ને તો શિકારી આવીને એને મારી નાખે છે. એમ કે છે કે પોતે લોભને કારણે એવા પૈસાના શરીરાદિના લોભમાં એને ધર્મ તરફ વળતો નથી, અને ત્યાં મનુષ્ય જીવન પૂરું થાય તો આયુષ આવીને થયું, દેહ પૂરો, આયુષ પૂરું થઈ જાય છે. પછી કરીશ, પરિસ્થિતિ કરીશ, આટલું કમાઈ લઉં, આટલું ધન ભેગું કરી લઉં, આમ કરી એમ કરતા કરતા આયુષ પૂરું થઈ જાય છે. ધનનો લોભી ઘણા કહે ને ચામડી તૂટે, દમડી ન તૂટે, શરીર જાય તો એનું એને આટલું પૈસું એને અંદરથી છૂટે નહીં, એવા કેટલાક જીવો છે.
પ્રાણ જાય તો એના પૈસા ન છૂટે એવી જાતના જીવો હોય છે. પૈસા ઉપર કેટલો રાગ હોય છે, શરીર ઉપર એટલો મમતા હોય છે. આમ બે ઉઠે તો જાણે કે મારા શરીરને કંઈક થઈ જશે, બધું શરીર હાચવીને કરતા હોય છે. એમાં પણ એમાં તારું બધું ગુમા, તારું આયુષ પૂરું થઈ જશે. આમ કરી તો શરીર સારું રહે ને, આમ કરી તો આરોગ્ય રહે ને, આમ કરી તો આમ રહે ને, આમ એમ કરતા કરતા એમ આરોગ્ય રહેતા નથી કાંઈ. એટલે જેમ બનવાનું હોય એમ બને છે. ત્યારે અમુક રીતે રખાય તો કાંઈ એમ કાંઈ રહેવાય નહીં. કે આવી રીતે પોતાનું આયુષ પૂરું થઈ જાય તો શરીર રાખવું, શરીર રાખવું, ધન રાખવું, ધન રાખવું. એ દેવગુરુ શાસ્ત્રમાં વાપરવાના ધનના પ્રસંગે જેના ધન છૂટતા નથી. દેવગુરુ શાસ્ત્રના પ્રસંગો આવે એના કાંઈ અમુક જાતના સેવાના કાંઈ એવી જાતના પ્રસંગો આવે, સેવાના વાત્સલ્યના પ્રસંગો આવે. એમાં જે પોતાના મન વચન કાયાથી શરીરને જે કંઈ એનું વાપરું એને ગમે તે ઉપસર્ગ પડે તો એ કરી શકતો નથી. તો એ લોભ, એવું લોભ શું કામનો છે કે સંતોષ દ્વારા લોભ નહીં, એને સંતોષ છે. આ જીવનમાં શું જોઈએ છે? કાંઈ જોતું તો છે નહીં કે છે. એક પેટમાં રોટલા જોઈ, બસ એટલું જ જોઈએ છે. ઓઢવાના રોટલા, બીજું કાંઈ જોતું નથી. આ ધન તો બધું પડ્યું રહેવાનું છે, ક્યાં હારે આવવાનું હતું? એ તો કાંઈ બધું શરીરને ગમે એટલું સાચવીને આવી તો પ્રસંગો બધા જે ખરા હોય એ વયા જાય ને શરીર સાચવીને શું કરવાનું છે? એટલે આ જીવ કે છે આવું કરે છે. એક રોટલા, એક આટલા રોટલા જોઈને આટલું કપડા થોડા જોઈ એને માટે પૈસા પૈસા કર્યા કરે છે. નથી દેવગુરુ શાસ્ત્રમાં જેનો જીવ ઉદાર રીતે કહે તો એ મનુષ્ય જીવન શું કામનું છે? ધન એ શું કામનું, મનુષ્ય જીવન એ શું કામનું નહીં, શરીર એ શું કામનું નહીં, કાંઈ. એટલે સંતોષ અંદરથી એક આત્મામાં પર પદાર્થનો અંશ પણ નથી. એક ઉદ્ગળ એનું નથી. એટલું એને નાયક સ્વરૂપ આત્મા જે બધા શરીરથી જે દેહાથી દશા ધારણ કરે છે, જેને બધું છોડીને બધા નિષ્પરિગ્રહ થઈને મુનિઓ ચાલી નીકળે છે. બાહ્ય અભ્યંતર પરિગ્રહ બધું વિભાવનો ને ભાવનો છોડીને એક આત્મામાં નાયકની ધારાને ચારિત્રમાં લીનતા કરે છે. બધું એમને નિષ્પરિગ્રહ, લોભ ને બધું છૂટી જાય છે. એ મુનિઓની દશા. એ આ પછી મુનિઓને કે છે ને, એ મુનિ તે આ બધું લીધું તેને લોભ તને ક્યાં વચ્ચે આવે છે? મુનિઓને તરફ લે છે. એની ચારિત્રની દશાની અંદર સમ્યક દર્શન છઠ્ઠી સાત્વિક અવસ્થાની ભૂલે છે. એમાં મુનિઓને ક્યાં લોભ હતો? પણ અલ્પ લોભ પણ મુનિઓને કે આ તને પાલવતો નથી. મુનિઓને બીજો તો લોભ છે નહીં. એક શરીર આર લેવા જાય તો એવું બધું મુનિઓને થાય. તો મુનિઓને કહે છે કે તને કોઈ જાતનો લોભ પાલવતો નથી. તને શોભે નહીં એમ. આત્માનો સ્વભાવ જ નથી ક્રોધનો, માનનો, માયાનો, લોભનો. સંતોષ સ્વરૂપ આત્મામાં કઈ છે જ નહીં. પ્રવેશ જ પામ્યું નથી. આત્માને કઈ જોતું જ નથી. આત્મા પોતે પોતાથી પરિપૂર્ણ છે. એના ગુણોનો પરિગ્રહ એ જ એની પાસે ધન છે. બીજા ધનની એની કઈ જરૂર નથી. પોતાની મુનિની વાતમાં જેને જ્યાં લાગુ પડે દેવાનું. આ શક્તિ આવે છે ને દાનમાં વાપરે છે. એની શક્તિ પ્રમાણે બહુ ખેદ થઈ જાય કે શરીર કામ ન કરતું હોય કે ધનનું હોય, યથાશક્તિ આવે છે. પણ આ તો ચમડી ગાયનું દ્રષ્ટાંત આપ્યું. એક વાળ પણ તૂટી જાય એને પાલવતું નથી. ઘણા માણસો ચમડી તૂટે, દમડી નો તૂટે એવા માણસો પૈસામાં એવા હોય છે કે
આ ચામડું જાય ભલે જાય પણ પૈસો છૂટે નહીં કેવાય કેટલાક હોય છે. ગાય પણ આવી થતી હશે પૂછડું ઊંચું કરે તેને દેખાતું હશે એને વાળ ને આ તો મોટો લોભ છે આટલું વાળ નું પૂછડા વાળ જાય પણ પાલવતું નથી. ઓલા પણ અલ્પ માન નું દ્રષ્ટાંત આ તો લોભ તો મોટો છે. શ્રેણીમાં વચ્ચે આવે તો કેવળ જ્ઞાન થતું નથી. આટલો લોભ પણ નુકસાન કરે છે. સૂક્ષ્મ સંપ્રદાયમાં એટલું સંજવળનો છે. અહીંયા કઈ પ્રગટપણે કઈ ધનનો ને શરીરનો કે કોઈ કુટુંબનો કે કાંઈ એ જાતનું તો છે જ નહીં. એ તો અંદરમાં કંઈક છે, અબુદ્ધિપૂર્વકમાં કંઈક છે, દરેક મંદ પણ કંઈક છે. એનું નામ પણ કઈ કહી શકાય નહીં એવી જાતનો લોભ છે. એટલો લોભ નુકસાન કરે. આવડા મોટા લોભ તો ક્યાંય એની વાત કરે તો ગાડા જેવડો છે લોભ. માતાજીની અમૃત